મારું નામ રાજેશભાઈ દેસાઈ છે. મને 3 વર્ષ પહેલાં કમરની ખૂબ જ તકલીફ થઈ હતી. એ દરમિયાન મારા મિત્રને બી દુખાવો હતો એટલે એમને કીધું કે ટ્રીટમેન્ટ દવાઓ લો. એ દરમિયાન અમે કમરનો રિપોર્ટ કરાયો. ત્યારે હોસ્પિટલ કરીને મોટી છે, એની અંદર રિપોર્ટ કરાવવામાં બતાવવામાં આવ્યું કે કમરની નસ તમને દબાય છે. તો નસનું દબાણ એટલું બધું વધારે છે કે તમારે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન વગર મળશે નહીં. દવાઓ ઘણા ટાઈમ લેવાથી પણ રાહત થઈ નહીં. ઘરનાની માનસિક પરિસ્થિતિ નહીં, મારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે મને એમ થયું કે આ બેડની અંદરથી હું ઊભો થઈ શકીશ કે નહીં થઈ શકું. એટલી બધી ચિંતાને ઘરના પોતે વિચારે કે કમાનાર વ્યક્તિ એક અને આ જે ખાટલામાં પડી રહ્યા છે તો હવે કેવી રીતે થશે એમ. અને દુખાવાની તકલીફ એવી હતી કે એવું કોઈ દિવસ લાગતું નહોતું કે આ કમરનો દુખાવો મટશે. નાની ઉંમરમાં બહુ વધારે તકલીફ થઈ ગઈ એવું લાગ્યું હતું કે આ કદાચ બહુ. અને પછી મારા મિત્ર એક ભાવેશભાઈ કરીને છે, એમને મને અહીંનું એડ્રેસ સલાહ આપી. અહીં મુલાકાત લીધી, પહેરીને બીજી મુલાકાત લીધી. એમાં પણ મને નવું જીવન મળતું હોય એવું લાગ્યું. અને ધીરે ધીરે 2-2.5-3 મહિના ટ્રીટમેન્ટ લેવા મુજબ એકદમ એક્યુરેટ રેડી તૈયાર થઈ ગયો. એ પછી અત્યારે હાલમાં પણ કોઈ પણ કામ કરવું હોય બીજું ત્રીજું કોઈ તકલીફ નહીં. આજે 3 વર્ષ થવા આવ્યા મને. આજે ચાલવું, દોડવું, હેડવું કોઈ રીતે કોઈ તકલીફ નથી. એ બદલ હું અમારા હાર્દિક સરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. અને એમના ગુરુ સાહેબ શ્રી બારોટ સાહેબ, એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને સારા ચેલા તૈયાર કર્યા જેથી કોઈ પણ નાનો મોટો વ્યક્તિને દુઃખમાં પણ સાથ મળી રહે. અત્યારે ચાલવું હોય તો કેટલું ચાલી શકે રાજેશભાઈ તમારે? અત્યારે ચાલવું હતું, હું 5-1 કિલોમીટર ચાલવું હતું પણ મારે ઊભું રહેવાની કોઈ જરૂર નથી. એમને એમ ચાલવા જવું હતું, દોડવું હોય તો પણ દોડી પણ શકાય છે સારી રીતે, કોઈ વાંધો નહીં. એમ એવું ના થાય કે દોડવાથી આપણને કમરમાં તકલીફ થાય છે, પગમાં. અત્યારે થોડું ચાલીને બતાવો ઝડપથી કેવું ચલાય છે? એકદમ રેડી, કોઈ તકલીફ નહીં. અગ્નિકર્મ સારવાર જે છે ગ્લોબલ સેન્ટરમાં, એમાં મને નવું જીવન પ્રદાન થયું છે. એના માટે ખૂબ ખૂબ આભાર.